બાપુ નમો નારાયણ. નમો નારાયણ. બાપુ તમારું કાક દિલ્હીથી લીજ પાસ થયું છે. હા બાપુ, આપણું દાદાની દયા, ભોળાનાથ બાપાની દયા, દાદા ભૂતળાની બાપુ દયા. મારું પેલા એક અખબાર 20 વર્ષથી બહાર પડતું હતું, હા હા હજી પડે છે. ને બીજું આપણે દિલ્હી સનસની ન્યૂઝ હા એ પણ પાસ થઈ ગયું. હા, એ તમારે પાસ થઈ ગયું. આ એ હારામાં હારું આપણે આમ જરાક ઓળું છે જેવું છે. તંત્રી, મુદ્રક, માલિક, પ્રકાશક બધું એમાં હું છે. હા હા હવે મિત્રો અત્યારે આપણે સંતની સાથે બેઠા છે, દિલ્હી સનસની ન્યૂઝના તંત્રી જીતેન્દ્રગીરી. મિત્રો અત્યારે આપણે એક વાત કરવાની છે. પહેલાં તો મારા સાધુ સંતોને દંડવત પ્રણામ, મિત્ર મંડળને રામ રામ, સાધુ સંતોને જય ભોળાનાથ. એક મારા માટે ખુશીની વાત છે કે મારું અખબાર દિલ્હી સનસની ન્યૂઝ પાસ થઈ ગયું છે. ભોળિયાનાથે કર્યું છે. હવે આપણે એક વસ્તુ એ કહેવાની છે કે આપણો એક મુદ્દો છે કે ભાઈ હું સંત પ્રેમી છે, બધાને ખ્યાલ છે, પણ સંતોને એક વસ્તુ ન કરવી જોઈએ. સંતો અત્યારે શું કરે છે? લોકોને બોલાવે, ગાંજો પીવા લોકો આશ્રમે આવતા હોય, ગાંજો પીવડાવે છે. તો સંતો તો ગાંજો પીવે ભજન કરવા માટે, બરાબર? પણ હવે આ બાપુ એની વિશે તમે શું કહેવા માંગો? સંતોને ખરેખર ગાંજો પાવો જોઈએ સંસારીને? સાધુ અમારે ગાંજો છે, ભજનનો છે. જે પણ એ સંસારીને એક પીવાતો જ નથી. આ ઇન્દ્રિય કાબૂમાં કરવાની સાધુની વસ્તુ છે, ભજનમાં બેહવાની વસ્તુ છે. આ ભાંજ રંગ, ભૂતિયા, ગાંજા રંગ, ગુલાબ, દારૂ, હું તો બાપુ અહીંયા કોઈ બી આવે ગાંજાવાળાને હું છેટા રાખું. હું સાધુને એમ કહું તમે દુનિયાને શું કામ બગાડો છો? તમે પીવો, તમારે આગળ નાડું પાછળ નાડું ખમા કરે ગોરખ નાડું, પણ લે બચ્ચા લગાવ સલમ મરે. પણ એ ક્યાં કરો? આ બાપુ ભજન તમે શું કામ તમારું આ બધું વેડફી નાખો છો? ભજન કરો છો એ હું કામ પાણે? ભલે સાધુ પીવે છે, સાધુ માટે છે જ આ. પણ અટાણે હું તમને વાત કરું કે ઘીનો ભાવ નથી એવો 40,000 25,000 રૂપિયા કિલો મળે છે. ગાંજાના ભાવ એટલા? ગાંજાના ભાવ એટલા 25,000 રૂપિયા કિલો છે. તોય મળતો નથી. તોય મારા પાપા મારે સાયકલું લઈને આવે, મોટરસાયકલ. હું તો ખીજાવ બાપુ. ચલાવ સંસારી, તમે તમારા છોકરાઓને નથી દેતા, તમે શું કરી રહ્યા? આ દુનિયા અટાણે સાધુ છે ને, સાધુ અમારે તો શું છે, તમે આ દેવાના છો, અમે તો ગમે ત્યાં થોડી નાખી માંગી લઈએ. અમે સાધુ બન્યા છીએ કોઈને બગાડવા નહીં, કોઈને સુધારવા સાધુ બન્યા. તો જે સંતે વાત કરી મિત્ર, એ વાત બધા સાધુને સમજવા જેવી છે. નહીં, હું કોઈ સાધુ અરે મારે વિરોધ નથી, હું પોતે સાધુ દસનામી છે. પણ મારો કહેવાનો મતલબ શું છે કે તમે એને આવે છે તમારા આશ્રમ, તમારે એને ગાંજો પવાતો નથી. કાલ હવારે પોલીસ મેટર બનશે, કાલ હવારે ક્રાઇમ બનશે તો જવાબદારી તમારી ફિક્સ છે. અટાણે હું તમને વાત કરું કે કોલેજ અટાણે નિશાળમાં હું તમને વાત કરું કે અમે કઈ નીકળી ત્યાં વંડિયા જોતા તો મારા દીકરા ત્યાં સલમો પીતા. એટલે હા, તમે કોલેજ કરવા આવો કે સલમો પીવા આવો? કે બાપુએ વાત કરી છોકરા. અને અટાણે અહીંયા 2-3 દી ત્યાં મારા આશ્રમે આવ્યા હતા, ઉનાના હતા. કોલેજ મને કે હું 12મું ભણું છું, એક કે હું કોલેજ કરું છું. હવે આવ્યા હતા તો મને કે બાપુ સલમ બલમ, પછી મારે ખીજાવવું પડ્યું. મેં ભાઈ હું સલમ બલમ વાળો નથી, હું દારૂવાળો નથી, હું તો સાદું ભજન કરવાવાળો. હું તો બટુક ભોજન કરાવું, ગમે એ હોય હરિહર કરાવું, ચા પાણી પાવ. તો આ ધંધો તમે રહેવા ગયો. તો વિચારો આજના યુગના બાપુ, આપણે તો વાત કરતા હતા, પણ બાળકો કે જેને હજી લાઈફની શરૂઆત નથી થઈ એવા લોકોને પણ ઘણા લોકો સંતો નહીં દે છે, કવાય નહીં પીતો હોય તો ના પડાય કે ભાઈ તમારે ગાંજો પીવા તો બાળ બચ્ચા વાળો છો. અને ખાસ કરીને ઘણીવાર આ બાબતમાં ઘણા બધા સંતો આટીમાં આવી જાય, સાધુ આટીમાં આવી જાય, પોલીસ રેડ પડે, તપાસ પડે, પછી પકડી જાય, પછી કેવું શરમજનક વાત થાય. કારણ કે આ વસ્તુ ભગવી વસ્તુ કોઈ જેવી તેવી નથી. ભગવાનને તમે માનો છો, અમને નથી માનતા. અમારા ભગવાન લુગડાને માનો. એને કલંક ન ચડવો જોઈએ, એને કલંક ન ચડવો. અને સાધુ બીજાની સલમ પીવે, સાધુ થોડા કહેવાય. એનું કારણ સાધુ અટાણે બીજા દે આખા ફરતી આવે ને એ પાછા આપણે પીએ. સાફી બદલી કરે, સાફી બદલી સલમ તો એની છે ને. હું પીવે સંતો, મારા સંતો પીવે છે, પીવે નહીં ભજન છે. એને ભજન કરવા બેહવું હોય, એને આનંદ કરવો હોય, એને પણ આ લઈને પણ સાધુને આ જો બગાડતી હોય તો પબ્લિક બગાડે બાપુ. તો હવે યાદ રાખજો, હવે અમુક સંતોને બાળકો હોય એને કહી દેવાય કે ભાઈ તું હજી ભણી કાર્ય છો, તારા બાળ બચ્ચા સંભાળ. આપણે છે એને લાંબે હાથ નો કરાય. અટાણે સાધુને લઈ આવી જાય તો સાધુ એમ કે આ બચ્ચા લેકે આવના 50 રૂપિયા કા બનાવીએ. તો ઓલો બિચારો આખો દી દાડી કરતો ને 50 રૂપિયાનો બાપુ ગાંધુ ધોવારા કાઢ નાખવા હું લેવા હોવો જોઈએ. અને હું આ એક અમરાજાને જમરાજાને બાપુ જરાક હમણાં વિરોધ થયો હતો. જમરાજાને કે તમે છૂટા થઈ જાઓ. આ એક દાખલો છે, આ એક દાખલો કે બાપુ જમરાજાએ
અમરાજાને કીધું કે બતાવી ભાઈ તમે મંગળવારે લાવવાના, બુધવારે લાવવાના, બુધવારે લાવવાના, ગુરુ લાવે તો પ્રભુ આવ્યો તમારી નોકરી કે. હવે એનું કારણ છે. પછી ગયા ભગવાન પાસે તો ભગવાન કે ભાઈ ગાંજો મેં દીધો તો કે નહીં, દારૂ મેં દીધો તો કે નહીં, સરસ મેં દીધો તો કે નહીં, આ વાહન મેં દીધું, બે હાકાઈ દીધું, મેં ના જ દીધું છે. એકનું તને હું અનેક વસ્તુ હું દઈ દઉં પણ આ કોઈ મરવાની મેં વસ્તુ નથી, એની આંચે ગોત્યો. હવે તમને નોકરી કરવા હું બોલો. અને પાછો એ ભગવાન પાસે એને વિરોધ કર્યો કે ભગવાન અમે તમે એ કે અમે પકડવા જઈએ, અમને તમે પાડો વાહનમાં દીધો. એને એના ભગવાને 1/20 ભાગે એવું દીધું કે વેલાયર મરે ગાડી. હા, તો ભગવાને એમ કીધું છે એજન્સી કરી નાખો, ક્યાંક કચ્છ જવામાં, ક્યાંક મોરબી જવામાં, ક્યાંક મોટી મોટી સિટીમાં આ ભગવાને એજન્સી કરી, બસ ઊંધી પડી ન્યાય એજન્સી હતી. હવે કાંઈ તમે પકડાવો એમ તો નથી. કાંઈક એની પાસે પાડો દોડ્યો માઇન્ડ 20 દોડે, તમારું 1/20 ભાગે તો ભાગે ક્યાંથી પાડો. એટલે આ એનું કારણ છે કે બાપુ મારે છે, નેસો મારે છે. અહીંયા જો કાલે આ તણદી છે, અહીંયા આપણા શારનાળા પાસે અમારે. હવે ત્યાં રોડ ને ત્યાં આખી ગાડી દારૂ પીને દીવથી જતા હતા, ત્યાંથી ક્યાં ગાડી ટપાડી દીધી ને બસ વાળા ત્રણે ત્યાં મરી ગયા. હું લેવાને નશો કર્યો હશે, નેસો ફૂલ. અને મારી પછી ક્યાંક ઇંગ્લિશની બોટલો નીકળીને એમાં અમે જતા હતા જોયું, આખી પાળ ટપીને બસ આરે ભટકાઈ ગઈ. બોલો રોમ સાઈઝ મૂકે. ઓલો બસ વાળામાં કાબુમાં કરે હું બિચારો કેવી રીતે ઢળે. મારી પાસે એને 90 માણા બેઠા તોય એને ઘણી બસ આવી તો બસ રાખી દીધી ડ્રાઈવરે. તમે ખરેખર આપણે જે ગાંજાનો મુદ્દો છે, સંતોને હું એ કહેવા માંગુ છું કે તમે આ બધું ખરેખર બને તો બંધ કરજો. ક્યારેક તમે મુસીબતમાં આવી જશો, કારણ કે મુસીબતમાં એટલે તમે આવી જશો કે કોઈ પણ વ્યક્તિ હોય તો તમારી ત્યાં રેડ કરાવશે, પોલીસ આવશે તમને લઈ જશે હારે, તો કેવડું ખરાબ લાગશે. આપણા ભગવાનમાં ડાઘ ના પડવો કે બાપુ આયા હું તો જોઉં છું અમારે એટલામાં એરિયામાં બન્યા છે. જો તમે કાયમ પાવ અને એક દી ન પાવ તો રાતના ઉભા રહીને કા પગ ભાંગ્યા કે જો આ ભૂતડા દાદા હમણાં બાપુ ન પાયો તો પગ ભાંગીને ક્યાંય દુધાળા. બોલો બરાબર. આ ખાંભા સલમ સંધુ બાપુ છે ન પાય તો એની માએ ભડવાઈ કરી દીધી કે આવી એક દી ન પાવ તો તમારું કાયમ બગડી જાય. કાંઈ ભગવાન તો નથી કે ભાઈ હાલો ઓણ દીધું તો હવે એનો આનંદ દેવાનું, પછી પાછા આવે છે તે દેવો. પણ આ તો સાધુનું પીવે અને સાધુનું કાપે. એટલે સાધુને સમજવું જોઈએ. બાપુ હું થોડીક સાધુની ભૂલ માનું છું. સાધુની થોડીક ભૂલ છે બાપુ. સાધુ આપણે પૂજવા લાયક છે, સાધુ ભગવાન છે, આપણે એમ કહીએ છીએ. આપણે સાધુને માનીએ, ભગવાન લુગડા માનીએ, પણ વ્યસને ના ચડાવાય. સાધુને સમજવું જોઈએ. અમે સાધુ બન્યા છીએ, કોઈને અમે સુધારવા માટે બન્યા છીએ, પાટો ઉતારવા માટે નથી બન્યા. આ પાટા ઉતારવા મળ્યા છે. આ એના નેસા સારું થઈને બીજાને પથારી પહેરવી દે. આ તમારું ભજન છે, તમે કરો. તમે જ્ઞાનમાં બેહો, જ્ઞાનમાં બેહો, તમે આમ ભજનમાં બેહો અને પીવો. 1 ની 4 પીવો. પણ તમે પીવો. અને એ પીવાનું ભોળોનાથ પીતો એમ નથી કહેતા કે આપણે પીતો, પણ એનો સમય ભજન કરવા બેતો તો જ પીતો. કાંઈ પીધાર ન કરતો આખો દી. નેસા હાટું છે. આ તો તમારે નેસો થઈ ગયો છે. આ નેસો નહીં એનું કારણ હું એક દસ્તા દઉં. એક ડોશીમાં ને દારૂ પીતો છોકરો કાયમનો તે પાડોમાં બાંધે કે ડોશીમાં એમ કીધું ભાઈ, ડોશીમાને પાડોને કીધું કે ભાઈ તમારે સલેમાનને સુધારો ને કે બાપા. તો કે સલેમાન આવ્યો બપોરે દારૂ પીને તો કે બટા આ પાડો તારથી ધરાઈ રહ્યો, આપણો પાડો આપણો માવતર કહેવાય, પાડો આપણો ભાઈ કહેવાય. તો કે મારી શું કરવું? તો કે એક કામ કરી, તું દારૂ મૂકી દે ને બીજું કાંક કરી. તો કે મારી હું ગાંજો પીવું. એ કે ગાંજો પીને આવીને પીડ્યો રે. પેલા 50 રૂપિયા હરી જતું હતું, દારૂ પી જતો હતો. હવે 100 રૂપિયા તો પાડોના એમ થયું એટલે મારો હમણાં સલેમાન એની માનું રાખ્યું ખરું હોય કે બોલતો નહીં. પછી બધા જણ કે હા અમારી ડોશીમાં તમારું છોકરાએ રાખ્યું. તો કે હા મારી મને ખબર છે કે સલેમાન સુધર્યો, દારૂ મૂકીને ગાંજા સુડ્યો. કે પછાય હરતું તો હવે મારે હોય હેર્યું. કે એટલે ગાંજો અને ગાંજાનો જેને આના આ સાધુ બન્યા છે, આ જે બની જાય એનું કારણ ઘરનું પૂરું ન કરી શકે. કાંઈ વસ્તુ બાપુ તો અહીંયા બેઠા તો ધક્કે બી ન લઈ શકીએ. ગાંજો એવી વસ્તુ છે ઇન્દ્રિય કાબૂમાં કરવાને. આખું શરીર ભજનમાં તમે બેસી જાઓ, તમે તમારા જાનમાં બેસી જાઓ. જે પીતાય છે એને પૂછી લેજો. હું તો નથી પીતો, પણ જે પીતાય એને પીછી લેજો એના જાનમાં. એને એમ કહો ને બા તપેલી મૂકે જ પણ તો 4 વખત વિચાર કરે, પછી કા વિચારમાં ચડી જાય. પછી આ એક વાણિયો હતો ને એ કે આ મારે આળું એ કે આમ જરાક નીંદર નતા આવતી. એક ભાઈએ શીખવાડ્યું કે ભાઈ એક બાપુ પાસે જાય કે ગાંજો એકાદી સલમ પીને તને નીંદર આવી જાય. તો વાણિયો ગયો હા તો કે આવો શેઠી કે મારી જેવા માચમાં હતા
કે ભાઈ કીધું કે ભાઈ બાપુ એક ગાંજાની શર્ટ મારવી છે. બાપુને એમ થયું કે આ ઘરાક વધે ને, મારે એક 50-60 રૂપિયા આવે ને, કે આ તો વાણીઓ પીતો હોય તો સારું કે. તો બાપુએ મોટી જબર સલમ બનાવીને પી કાઢીને વાણીઓ ઓટકાર કાઢીને પાણી બાણી પીને કે હે બાપુ મારી ઉધરે તો વહી જાય ને કે આ સલમ પીધી. એ કે તારી ઉધરેની ક્યાં કરે, મારા બાયડી છોકરાએ વી ગયા. તારી ઉધરેની શું કેપેસિટી છે, મારી બાયડી છોકરાએ વી ગયા ને મારી જમીએ હવે હું બાવો બન્યો. એટલે આ ગાંજા વસ્તુ એવી છે બાપુ, નળિયા ન રહેવા દેવો. એટલે મેં જોયું છે, હું સાધુ છું. હા, કોઈ પણ નશીલી વસ્તુ ખરેખર હાનિકારક છે. નહીં, તમારે ભજન કરવું છે સાધુ માટે, મારે એ દંડવત છે સાધુને. સાધુ પીવે, સાધુને તો આપણે પ્રણામ કરીએ, પણ સાધુને એક કેવું કે આ પબ્લિક ને નો પાય. નહીં, અરે પબ્લિક ને આપણે એને લાખ રૂપિયાની આવક હોય તો કહી દેવા બંધ કરીને આ ભાઈ તારો ધંધો રહેવા દે. હું અહીંયા હજારો, જો અમારા ગામમાં ટીંબીમાં મેં હજારો સુધાર્યા છે કે ભાઈ દારૂ તમે શું કામ પીવો, તમારા એ કરતાં ચોર હારા હામાં દોડે કે મારો બાપ કાંક લાવ્યો છે ને દારૂડિયા રાખ, કદાચ બી ગમે એ વડો પ્રધાન હોય તો એમ કે એ હટાઈ જા મારો બાપુ આવે હમણાં પાણા પસાડી. આ દારૂ ગાંજો વસ્તુ એવી છે, તમારા છોકરા તમને ફેંકી દે, તમારા છોકરા તમને ફેંકી દે છે. આ નશામાં આ વસ્તુ છે. નહીં, સંતોને તો શું છે કે અમારે ભજન કરવું, એક તક મળી જાય. અમે તો એનું ભજન કરી, 2 તોળાની દાડીએ જાય તો 100 રૂપિયા છેટે દે છે, તો અમે તો એનું ભજન કરી, અમને દેવાનો જ છે. તો મિત્ર, સરસ મજાની સંતે વાત કરી, આપણે અહીંયા કરીએ છીએ. હું તમને એ કહેવા માગું છું, આપણો હેતુ આ વિડીયો બનાવવાનો એ હતો કે ભાઈ સંસારીને તમે ન પાવ, તમે આનંદ કરો, ભજન કરો. વંદન છે મારા ભગવા લુગડાને, મારે વંદન છે, મને ગર્વ છે, મારા ભજન આ ધરતી ટકાવી રાખી છે મારા સંતોએ. આ એની માટે પાપ અનેક અમે હજમ કરીએ છીએ. ભોળાનાથે ઝેર હજમ કર્યું હતું, અમે સંતોએ બધાએ ભજન કરીએ. અમને ભલે ગાળ્યું દે, ભલે ગમે કરે, પણ એક અમે જે કરીએ છીએ ને એ આમાં કોકને ગુમાવી દઈએ છીએ. બાપુ લગાવ બચા સલમ લગાવ. હવે એ બચ્ચો આખો દી કાંઈ નથી કરતો, નોકરા મૂકીને અહીંયા આવે. બાપુ અમે તો જોયું, હું તો વાયા થાવ, નોકરી મૂકીને આવે. બોલો જાફરાથી પીપા વાવથી ત્યાંથી આવે. બાપુ પ્રસાદ રાખો, હવે ભાઈ તું પ્રસાદ દીકરો તમે, હું રાખું શીખ્યો. સંત અમારે સુરેશગીરી બાપુ છે, એની જિંદગીમાં એને ગાંજો પીધો નહીં, કોઈ નેતો નહીં, અને કોઈને પીવા દવે નહીં. મારા આશ્રમમાં ગાંજાવાળાને આવવાની બિલકુલ મનાય છે. ગાંજાવાળાના અહીં નહીં આવવાનું. તમે ભોજન કરો, ખાઓ, ચા પીવો, એ મારે તમે ત્યારે 25 જોકર હું ખવડાવું, 25 જોકર ચા પાવ, એ મારું નિયમ છે. પણ એ હું બગાડવાની, મેં જો અહીં ટીવીમાં લગભગ 30 છોકરાને સુધારી દીધા છે. અહીં મારી ભેગા જ રાખતો હું. અટાણે તો એ બધા કામે ચડી ગયા બાપુ. અને એના ઘરના આપણે ભગવાનની ઘોડે દંડવત કરે, ભાઈ ભગવાનને પૈસા લાગો. આ તો હું તમને વાત કરું કે આપણે એને દવા પાઈને શીખવાડી. આપણું દિલ્હી સનસની ન્યૂઝના તંત્રી જીતેન્દ્રગીરી, જય ભોળાનાથ, જય નમો નારાયણ. નમો નારાયણ.